વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ આ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. હવે હું એમ કહું કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું એમને તમને કથન પદ્ધતિ દ્વારા કહું કે ભાઈ શંકુ આવા પ્રકારનો છે, એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ આર. તો તમને એમ થશે કે શંકુ કેવો હશે, એની વક્ર સપાટી કેવી હશે. પણ આજે આપણે આ શૈક્ષણિક સાધન મેં બનાવ્યું છે, મારા હાથની અંદર એક શંકુ છે. તમે જોઈ શકો છો કે આ શંકુનો હું હાથ અડાડું છું ત્યાં એ વક્ર ભાગ છે. તમે જોઈ શકો છો આ વક્ર ભાગ છે. તો માત્ર વક્ર ભાગ શોધવાનું સૂત્ર આપણે જો લેવું હોય તો એ વક્ર ભાગનું સૂત્ર છે પાઈ આર એલ. શંકુની વક્ર ભાગ જે દેખાય છે આપણને, એ વક્ર ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ આર એલ છે. તો આ શંકુ છે. તમે જો જોયેલો હોય ઘન પદાર્થ તો સરળતાથી એ સૂત્રને યાદ રાખી શકો છો. તો પાઈ આર એલ, એલ એટલે ઊંચાઈ. તો તમને આ શંકુની અંદર બે પ્રકારની ઊંચાઈ છે. એક ત્રાંસી ઊંચાઈ, તમે જોઈ શકો છો કે આ વક્ર ભાગ છે. તો આ જે પાયાથી આ ટોચનો ભાગ છે એ ભાગને આપણે વક્ર ઊંચાઈ કહીએ છીએ. વક્ર ઊંચાઈ એટલે એલ. તો એલ જે છે એ એલ ને આપણે વક્ર ઊંચાઈ કહીશું. વક્ર ઊંચાઈ. વક્ર ઊંચાઈનો બીજો શબ્દ છે ત્રાંસી ઊંચાઈ. તો આ ત્રાંસી ઊંચાઈ એટલે એલ. આ એલ જે છે એને આપણે યાદ રાખીશું કે ત્રાંસી ઊંચાઈ. આ તમે ભાગ જોઈ શકો છો તિર્કસ, અને એની અંદર આર. આર એટલે ત્રિજ્યા. તો આર એટલે ત્રિજ્યા. હવે ત્રિજ્યા કઈ ત્રિજ્યા છે તો આપણે સમજી શકીએ છીએ કે આ શંકુનો જે પાયો છે એ પાયાની અંદર તમે જોઈ શકો છો કે વર્તુળ છે. આ વર્તુળ જે છે એ વર્તુળની અંદર આપણે ત્રિજ્યા લઈ શકીએ છીએ. તો આખો જે વ્યાસ છે અહીંથી આપણે આ માપી લઈએ તો એ જે વ્યાસ છે એના અડધો કરીએ આપણે તો એ ત્રિજ્યા મળે છે r. તો r એટલે ત્રિજ્યા. અને પાઈ ની કિંમત તો આપણે જાણી શકીએ છીએ. પાઈ અસમય સંખ્યા છે અને એની કિંમત છે 22 અથવા તો 3.14 છે. તો જે તમને ઉપયોગ કરવાનું કહ્યું હોય એ પ્રમાણે આપણે પાઈ ની કિંમત લઈએ છીએ. તો આ શંકુની અંદર પાઈ આર એલ ફક્ત વક્ર સપાટીનું છે. હવે તમે જોઈ શકો છો, હું શંકુને નીચેનો ભાગ તમને બતાવું છું. તો નીચેનો ભાગ છે વર્તુળ છે. તો આ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો તમને એમ કહેવામાં આવે કે ભાઈ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો તમને એમ થાય કે કુલ ક્ષેત્રફળ કયું હશે તો આપણે નીચેનો ભાગ જે છે વર્તુળ છે. તો એ વક્ર સપાટીની અંદર વર્તુળનો ભાગ એની અંદર ઉમેરી દઈએ તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી રહે. તો આ એક શૈક્ષણિક સાધન છે. આ એક ઘન પદાર્થ તમે જોઈ શકો છો. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે લેવું હોય, શંકુની પહેલા વક્ર સપાટીનું, તો શંકુની વક્ર સપાટી, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ છે પાઈ આર એલ. પણ કુલ સપાટીનું કીધું શંકુની